હવે જોઈએ બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકો તો કે જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવાય છે. તેનું આપણે ઉદાહરણ લેશું બ્યુટેનથી. તેના ઉદાહરણમાં આપણે લેશું બ્યુટેન. બ્યુટેન તો બ્યુટેનનું અણુસૂત્ર શું થાય? C4H10. તેનું બંધારણીય સૂત્ર કંઈક આવું થાય 1 2 3 અને 4. આ થઈ ગયું બ્યુટેનનું બંધારણીય સૂત્ર. હવે બ્યુટેનનો સમઘટક, બ્યુટેનનો સમઘટક આઇસોબ્યુટેન. બ્યુટેનનો સમઘટક લઈએ આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન તો આઇસોબ્યુટેનનું અણુસૂત્ર તો આ C4H10 પણ બંધારણીય સૂત્ર શું થાય તો કે કંઈક આવું થાય. આપણે શીખી ગયા છીએ કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. હવે આપણે હાઇડ્રોજન અને કાર્બન ગણીએ. કાર્બન કેટલા છે તો કે 4 છે. હાઇડ્રોજન 1 2 3 1 4 5 6 7 8 9 અને 10. હાઇડ્રોજન કેટલા થયા? 10. એટલે કે બંનેના આણ્વીય સૂત્ર સમાન છે. આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર કેવા છે? જુદા જુદા. બંધારણીય સૂત્ર જુદા જુદા છે. એટલે આ બંનેને એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય. શું કહેવાય? બંધારણીય સમઘટકો. બીજું ઉદાહરણ આપણે પેન્ટેનથી લેશું. કેનાથી? પેન્ટેન. પેન્ટેનનું અણુસૂત્ર થાય C5H12. C5H12 તો પેન્ટેનને આપણે લખીએ 1 2 3 4 અને 5. આ થયું પેન્ટેનનું બંધારણીય સૂત્ર. હવે તેના સમઘટક આઇસોપેન્ટેનની વાત કરીએ. કેવા? આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેન તો આઇસોપેન્ટેનનું બંધારણીય સૂત્ર, આણ્વીય સૂત્ર તો ફિક્સ જ C5H12. એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. પણ બંધારણીય સૂત્ર આપણે લખીએ તો એક કાર્બનને આપણે ઓછો કરી દઈશું. અહીંથી શૃંખલામાંથી એક કાર્બનને ઓછો કરી દઈશું. એક કાર્બનને અહીંયા લખીશું. એ કાર્બનની 3 બાજુએ હાઇડ્રોજન મૂકી દઈએ. આ થઈ ગયું આઇસોપેન્ટેનનું બંધારણીય સૂત્ર. તો એમાં પણ કાર્બન કેટલા છે? 5 છે. હાઇડ્રોજન 3 3 6 અને 4 10 ને 2 12. એટલે કે આણ્વીય સૂત્રમાં કોઈ જાતનો ફેરફાર છે નહીં. ત્રીજું સમઘટક છે પેન્ટેનનું. ત્રીજું સમઘટક છે નિયોપેન્ટેન. નિયોપેન્ટેન એનું અણુસૂત્ર પણ C5H12. આણ્વીય સૂત્ર બદલાતા નથી પણ બંધારણીય સૂત્ર બદલાય છે. બંધારણીય સૂત્ર બદલાય છે. જો ખાસ કાળજી રાખશું, 3 કાર્બન સરળ શૃંખલામાં મૂકવાના, 2 કાર્બન અહીંયા મૂકી દેવાના. થઈ ગયા 5 કાર્બન એટલે પેન્ટેન થઈ ગયું. હવે અહીંયા શું મૂકી દઈશું? હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. હવે આપણે હાઇડ્રોજન ગણીએ 3 3 6 3 9 3 12 હાઇડ્રોજન થઈ ગયા. એટલે કે આણ્વીય સૂત્ર સમાન છે. આનું નામ છે નિયોપેન્ટેન. આ સિવાય આના બીજા પણ નામ છે. હવે જોઈએ, પહેલાં આનું નામ જોઈએ આપણે. આ છે મિથાઇલ. શું છે? મિથાઇલ. CH3 મિથાઇલ. યાદ આવે છે? મિથાઇલ કેટલામાં ક્રમ ઉપર છે તો કે બીજા ક્રમ પર. કેટલામાં ક્રમ ઉપર છે? બીજા ક્રમ પર. 2 મિથાઇલ. હવે મિથાઇલ આવી ગયું તો કાર્બન કેટલા વધ્યા તો કે 4 કાર્બન વધ્યા. કેટલા કાર્બન વધ્યા? 4. તો 4 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન તો કે બ્યુટેન. કોણ આવશે? 2 મિથાઇલ બ્યુટેન. સેમ વન આનું નામકરણ.
તો કે કેટલામાં કાર્બન ઉપર છે? બીજા કાર્બન ઉપર. એક અને એક 2 મિથાઇલ છે એટલે 2 વખત આમ લખશું 2 2. પછી લખશું ડાયમિથાઇલ. ડાયમિથાઇલ. ડાય શું કામ એને? તો કે 2 વખત છે. કેટલી વખત છે? 2 વખત છે ડાયમિથાઇલ. કાર્બન કેટલા વધ્યા બાકીના? તો કે 3. એટલે 3 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન કોણ થશે? તો કે પ્રોપેન. કોણ થશે? પ્રોપેન. એટલે આના 2 નામ, નિયોપેન્ટેન અથવા બીજું નામ છે 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. હવે આપણે હેક્ઝેનમાં લેશું. કેમાં લેશું? હેક્ઝેન માટે લેશું. એકદમ સરળ છે બાળકો, એકદમ સરળ છે, મૂંઝાવાની જરૂરિયાત છે નહીં. તો હવે આપણે ઉદાહરણ લઈએ હેક્ઝેનનું. કેનું? હેક્ઝેન. તો હેક્ઝેનનું અણુસૂત્ર લખીએ. હેક્ઝેનનું અણુસૂત્ર થશે C6H14. તેનું બંધારણીય સૂત્ર લખીએ. 6 કાર્બન પરમાણુ ધરાવતો સરળ હાઇડ્રોકાર્બન, સરળ શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન. હવે હેક્ઝેનના સમઘટકોની વાત કરીએ. હેક્ઝેનના બંધારણીય સમઘટકોની. તો પહેલાં આપણે 1 કાર્બન ઘટાડશું. 1 કાર્બન ઘટાડશું. 5. એ કાર્બનને આપણે ક્યાં મૂકશું? તો કે બીજા નંબર ઉપર મૂકી દઈશું. કયા નંબર ઉપર? બીજા નંબર ઉપર મૂકી દઈશું. આ થઈ ગયું આઇસોહેક્ઝેન. શું થઈ ગયું? આઇસોહેક્ઝેન. તેનું અણુસૂત્ર પણ બદલાતું નથી. હવે આનું બીજું નામ તમને આવડે છે બાળકો? કેટલામાં ક્રમ ઉપર છે? તો કે બીજા કાર્બન ઉપર છે. કોણ જોડાયેલું છે? તો કે મિથાઇલ જોડાયેલું છે. 2 મિથાઇલ. હવે આ મિથાઇલને આપણે દૂર કરીએ તો કાર્બન કેટલા વધ્યા? 1 2 3 4 અને 5. 5 કાર્બન એટલે પેન્ટેન. આવું જ એક બીજું પણ હવે જે આપણે કાર્બન બીજા નંબર ઉપર જોડેલો હતો એને બદલે આપણે જોડશું ત્રીજા નંબર ઉપર. કયા નંબર ઉપર જોડશું? ત્રીજા નંબર પર. ખાસ જોજો, 3 નંબર ઉપર કાર્બન જોડશું તો અહીંયા જોડાઈ ગયો મિથાઇલ ત્રીજા કાર્બન ઉપર. કયા કાર્બન ઉપર? ત્રીજા કાર્બન ઉપર. તો હવે શું થશે? એનું નામકરણ આઇસોહેક્ઝેન જ છે પણ આનું નામકરણ શું થશે? તો કે 3 મિથાઇલ પેન્ટેન. 3 મિથાઇલ પેન્ટેન. એકદમ સરળ છે, એકદમ સરળ છે. હજી આગળ છે હો બાળકો, હજી આગળ છે. કયું છે? તો કે હવે 1 2 3 અને 4 કાર્બન લેશું. 4 કાર્બનમાં બીજા અને ત્રીજા ક્રમના કાર્બન ઉપર, બીજા અને ત્રીજા ક્રમના કાર્બન ઉપર આપણે 2 કાર્બન જોડી દઈએ તો શું થાય? હાઇડ્રોજન, આનો હાઇડ્રોજન. એટલે મિથાઇલ કેટલા અણુ જોડાઈ ગયા? 2 મિથાઇલના અણુ. કયા નંબર ઉપર? તો કે બીજા અને ત્રીજા. એટલે 2 3 ડાયમિથાઇલ. હવે આ મિથાઇલને દૂર કરી દઈએ કાર્બન કેટલા વધ્યા? તો કે 4 કાર્બન વાળો બ્યુટેન. આ પણ શું છે? તો કે આઇસોહેક્ઝેન જ છે. કોણ છે? આઇસોહેક્ઝેન. હવે આપણે છેલ્લું જોઈએ છે. જો ખાસ ધ્યાન રાખજો, છેલ્લું. તો શું થશે? 1 કાર્બન, 2 કાર્બન, 3. આ 2 કાર્બન પરમાણુ છે તેને અહીંયા આપણે લખી નાખીએ સી. યાદ આવે છે? આવું એકવાર આપણે કરેલું છે. H હાઇડ્રોજન. આ એકદમ સરળ. તો અહીંયા કેટલામાં ક્રમ ઉપર છે? બીજા ક્રમ ઉપર છે. કેટલામાં ક્રમ ઉપર છે? બીજા ક્રમ ઉપર. 2 કેટલી વખત છે? તો કે 2 વખત છે. 2 2 ડાયમિથાઇલ.
ડાય મિથાઇલ. અને વધ્યું કોણ? તો કે 4 કાર્બન બ્યુટેન. આ થયા હેક્ઝેનના બંધારણીય સમઘટકોની ચર્ચા. હેક્ઝેનના બંધારણીય સમઘટકોની ચર્ચા. આવી જ રીતે અન્ય હાઇડ્રોકાર્બનના બંધારણીય સમઘટકો પણ હોય છે કે જેમના અણુસૂત્ર સમાન છે. અણુસૂત્ર સમાન છે. જોઈએ અહીંયા જુઓ, કાર્બન કેટલા છે? 6. હાઇડ્રોજન 3, 3 6, 3 9, 3 12 ને 2 14. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 2 14. હાઇડ્રોજન અને કાર્બનની સંખ્યામાં એટલે કે અણુસૂત્ર બદલતા નથી, પરંતુ બંધારણીય સૂત્ર બદલે છે. બંધારણીય સૂત્ર બદલે છે. તે બધાને શું કહેવાય છે? એકબીજાના બંધારણીય સમઘટકો કહેવાય છે.